હાય, માય નેમ ઇઝ વિધિ અને મને શોખ છે રખડવાનો, ચા પીવાનો, ડાયરી લખવાનો અને બહુ રેન્ડમ પ્લાન બનાવીને ટ્રાવેલ કરવાનો. સો આવો જ એક રેન્ડમ પ્લાન બનાવ્યો હતો મેં લાસ્ટ યર જુલાઈમાં, કે જે હું ગઈ હતી વેલી ઓફ ફ્લાવરના ટ્રેક માટે સોલો. સો બેઝિકલી પ્લાન તો હતો કે લાઈક ઋષિકેશમાં જસ્ટ બેસવાનો અને ડાયરી લખવાનો ને એવું બધું. મારા શૂઝ પણ સાથે નથી લઈ ગઈ, બટ રસ્તામાં એક છોકરી મળી, એની સાથે વાતચીત થઈ, એ વેલી ઓફ ફ્લાવર જઈ રહી હતી તો મેં પણ એને ઇન્સ્ટન્ટ જોઈન કરી લીધી. શૂઝ પણ રેન્ટ ઉપર લીધા અને હું પહોંચી ગઈ વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક કરવા માટે વિધાઉટ એની તૈયારી. સો ત્યાં વેલી ઓફ ફ્લાવરનો ટ્રેક કરવા માટે તમારે પુલનાથી ઘાંઘરિયા સુધીનો ટ્રેક કરવો પડે. અને બેઝિકલી એમ તો હું એકલી જ હતી, કેમ કે એ છોકરીને તો હું થોડી વાર માટે ઓળખી હોય છે, એના ફ્રેન્ડ્સ જોડે ચાલતી હતી, હું મારી રીતે ચાલતી હતી. અને ભાઈ મારી આંખે પાણી આવી ગયા ઘાંઘરિયા સુધી પહોંચવા માટે, બિકોઝ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. મારી પાસે 15 થી 17 કિલોનો મારો લગેજ હતો, આગળ એક બીજું નેપસેક હતું, તો પણ સમહાવ હું ઘાંઘરિયા પહોંચી તો ગઈ. 2 દિવસ અલગ અલગ ટ્રેક કર્યા વેલી ઓફ ફ્લાવરનો, હેમકુંડ સાહેબનો. હવે મેજર ઇસ્યુ આવ્યો જ્યારે રિટર્ન થવાનું હતું. ઘાંઘરિયાથી પાછું પુલના નીચે 10 કિલોમીટરનો ટ્રેક કરવાનો હતો, લગેજ 15 કિલોનો નેપસેક હતું અને મારામાં આટલું મોટિવેશન પણ નહીં અને કોઈ એવું માણસ પણ નહીં કે જે મને મોટિવેટ કરી શકે. તો અને નેટવર્ક પણ નહોતું. જેવું નેટવર્ક આવ્યું મેં મારા ઘરવાળાને ફોન કર્યો, એને મને કીધું કે યાર તને ખબર છે એક નવું સોંગ આવ્યું છે ગુજરાતી, ખલાસી કરીને, આદિત્ય ગઢવીનું, તો એ સાંભળ, તને બહુ મજા આવશે. તો મેં ફટોફટ સમહાવ એ સોંગ ડાઉનલોડ કર્યું અને ઇયરફોન મારા કાનમાં લગાવ્યા. અને ભાઈ એ પછી મારામાં જે એનર્જી આવી છે, મારા પગ આમ ઘોડાની જેમ દોડતા હતા. એન્ડ એની એક એક લિરિક્સ મને એવું લાગે જાણે મારા માટે પણ સર્જાઈ, મારા માટે જ સર્જાઈ હોય. એમાંય સ્પેશિયલી તો એ કે કિનારા તો શાંત અને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાયો. અરે ખારવો ખલાસી તો એને કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે. ઓ માય ગોડ, આ સોંગે મને જે એનર્જી આપી છે, કે જે 5-6 કલાકનો ટ્રેક હતો, આઈ થિંક મેં 4 કલાકમાં પૂરો કર્યો અને ફટોફટ નીચે ઉતરી ગઈ. સો યસ, દેટ વોઝ માય સ્ટોરી. થેન્ક યુ આદિત્યભાઈ, તમે અહીંયા રહીને પણ મને ત્યાં હેલ્પ કરી અને હું નીચે સેફલી આવી ગઈ. તો તમારી લાઈફમાં પણ આવું કોઈ સોંગ હોય કે જેને તમને મોટિવેટ કર્યા હોય, એનર્જી આપી હોય, તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ સો મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય બાય.